જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃત વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્ર પરિલો એમાં વિભાગ નંબર સી એના વિશે આપણે સમજ છે એ મેળવશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે નાટ્ય વિભાગ સી બરોબર એની અંદર પ્રશ્ન નંબર 13 જે છે નીચે આપેલા નાટ્યખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. તો નાટ્યખંડ જે છે આ નાટ્યખંડની અંદર તમારે જે નાટક આવે છે, નાટક એટલે કે જે પાત્ર આવે છે, કોઈ વ્યક્તિ બોલતો હોય, બીજો વ્યક્તિ જવાબતો હોય, તો નાટક જે આવે છે આપણે ત્રણ વિભાગ પડેલા છે. પહેલો આપણે જોયો એ ગદ્ય વિભાગ જોયો. ગદ્ય વિભાગની અંદર આપણે પાઠ, પછી પદ્ય વિભાગ જોયો. પદ્ય વિભાગમાં આવે છે શ્લોક, અને હવે આપણે વિભાગ સી જે છે આ વિભાગ સી જે છે એની અંદર નાટ્ય વિભાગ એટલે નાટકને લગતા પ્રશ્નો માં પહેલો પ્રશ્ન આપણે કીધું કે નાટ્યખંડ ગુજરાતી અનુવાદ કરો. એટલે કે પાત્ર આપેલા હોય બરાબર, પાત્રને તમારે 4 કે 5 દાખલા તરીકે સાક્ષીભૂત મનુષ્ય આ પાઠ છે, એમાં બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. તો બંને વ્યક્તિને વાત બંને પાત્ર આવતા હોય અને એ 5 કે 6 લીટી એ નાટ્યખંડની અંદર આવે છે. એમાં આપણને કોઈ પણ એક લખવાનું હોય છે. જુઓ કે કોઈ પણ એક લખો બરાબર. શું કીધું છે? કોઈ પણ એક, એમાં 4 માર્ક છે. કોઈ પણ એક એટલે કે 24 લખો અથવા 25 લખો. આપેલા નાટ્યખંડો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કોઈ પણ એક 4 માર્ક. એની અંદર પ્રશ્ન ક્રમાંક 24 કે 25, તો 24 લખો અથવા 25 લખો. પછી નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો. હવે કોણ બોલે છે આપણે શું કહ્યું એ નાટ્યખંડમાં લાવવું હોય બરાબર. તો એની અંદર તમારે કોઈ પણ બે લખવાના છે વિભાગ, એવા 2 માર્ક છે. ભાઈ એમાં ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન ક્રમાંક 26, 27, 28 માં કોઈ પણ બે લખવાના છે. એની અંદર તમને તફાવત પડેલા છે. વિભાગ એ અને વિભાગ બી આવું આપણે શું. વિભાગ એ ની અંદર કોઈ વ્યક્તિ બોલતો હોય વાક્ય, જે વાક્ય બોલે એ વાક્ય આવશે. અને વિભાગ બી ની અંદર વક્તાનું નામ, એટલે પુણિત બોલતો હોય તો પુણિતનું નામ આવે, અને સામે જે પુણિત વાક્ય બોલતો હોય વાક્ય આવશે. વિભાગ એ ની અંદર વાક્ય આવશે, એ વિભાગ બી ની અંદર આવશે વક્તાનું નામ. એટલે આની અંદર તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ભાઈ 26 છે એની અંદર કોઈ પણ બે જે વાક્ય બોલે છે એમાં અ વિભાગની અંદર વાક્ય અને બ વિભાગની અંદર વક્તાનું નામ, એવા તમારે 3 પૂછેલા છે, આપણે 2 લખવાના છે બરાબર. કોઈ પણ 2. પછી આવે છે તો કે ભાઈ નીચે આપેલા પ્રશ્નના જવાબ ગુજરાતી ભાષામાં લખો. જે આપણે ગદ્ય પદ્યમાં કહ્યું તો ગુજરાતી ભાષામાં જવાબ લખવાના. આમાં પ્રશ્ન પૂછાશે 32, 30 ને 31. એ પ્રશ્નો જે છે ગુજરાતીમાં લખવાના છે. કોઈ પણ બે અને 4 હવે 29, 30 લખો, 30, 31 લખો, પણ એક પ્રશ્નના 2 માર્ક, એટલે 2 દુ 4 માર્ક આના થશે. પછી નીચે આપેલા વિષય ઉપર ટૂંકું લખો. એ પણ નાટ્ય લખવાની છે બરાબર. નાટકને ટૂંકું લખતી હોય. સાક્ષીભૂત મનુષ્ય માંથી પૂછાયેલા કે તમને તો એના 3 પાસા લખો. એટલે કઈ રીતે વ્યક્તિ કાર્ય કરે છે સાક્ષી બનેલો વ્યક્તિ, તો એ તમારે આની અંદર છે એ લખવાનું છે. એમાં 32, 33, 34 3 પૂછેલા છે. એમાં તમારે 2 લખવાના છે. 4 એકના 2 માં, 32 ના 2 માં, 33 ના 2 માં. પછી 33 લખો, 33, 34 લખો, કોઈ પણ 2 લખો, એના 4 બરાબર. પછી કૌંસમાં પદનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. કોઈ પણ 2 બરાબર. એની અંદર તમારે શું આવશે કે ભાઈ આપણે 9મા ધોરણમાં શીખી ગયા કોઈ ગુજરાતી વાક્ય આપેલું હોય અને કૌંસની અંદર સંસ્કૃત શબ્દ આપેલા હોય. દાખલા તરીકે એક વાક્ય શોધવા જોઈએ આપણે નમૂનાના પ્રશ્નપત્રની અંદર. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. આની અંદર
કૌંસનો ઉપયોગ કરીને વાક્ય સંસ્કૃતમાં લખો. આ જે વાક્ય બોલો છું એ ગુજરાતી વાક્ય છે કે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે ને કૌંસમાં છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પ્ર વત્તા નમ. હવે તમારે પાઠમાં જે વાક્ય આવે છે એ લખવાનું છે ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પ્રણમતિ. પ્રણમતિ એટલે શું થાય? પ્રણામ કરે છે. પહેલો પુરુષ મેવામાં સિદ્ધ તીતર, ત્રીજો પુરુષ એક વચન આ વાક્ય બને છે. તી લાગેલું હોય પ્રણમતિ, બરાબર. પછી આ રીતે વાક્ય છે એની અંદર છે એ બનવાના છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ વિભાગ નંબર સી એની અંદર લખવાનું ફરી આપણે સમજી લઈએ છીએ. નીચે આપેલા પ્રશ્નોને નાટ્યખંડોને ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. કોઈ પણ એક લખવાનું છે. તમારે એમાં 24 25 કોઈ પણ એક 4 માં, બરાબર, નાટ્યખંડ. પછી વાક્ય કોણ બોલે છે એમાં વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એ ની અંદર વાક્ય આવશે, વિભાગ બી ની અંદર તમારે વક્તા જોડતા આવશે, બરાબર. 26 થી 28 આ બે ત્રણમાંથી કોઈ પણ બે લખવાના છે એના બે માં, બરાબર. હા, પછી તો કે ભાઈ નીચે આપેલા પ્રશ્નના જવાબ ગુજરાતી ભાષામાં લખો. 29 30 31 નાટ્યખંડમાંથી પૂછાશે કોઈ પણ બે. આ તમારા જે પ્રશ્ન છે એ કોઈ પણ બે લખવાના છે. 29 30 લખો, 30 31 લખો, 31 29 લખો, કોઈ પણ બે લખવાના એના 4 એટલે એકના 2 માં. પછી ટુકડો લખો 32 33 34 આ ત્રણમાંથી કોઈ પણ બે લખવાની છે એના 4 માં, બરાબર. કૌંસનો ઉપયોગ કરી વાક્ય બનાવો. કૌંસની અંદર સંસ્કૃત શબ્દ આપેલા હોય અને બાજુમાં વાક્ય ગુજરાતીમાં આપેલું હોય. હું નિશાળે જાઉં છું એવું આપણે બધે બોલીએ છીએ. કે કૌંસમાં તમને અહમ સ્કૂલ પઠતા પઠ એવું આપેલું હોય તો તમારી સંસ્કૃત શબ્દનો ઉપયોગ કરીને હું નિશાળે જાઉં છું એનું આખું સંસ્કૃત વાક્ય તમારે આમાં બનાવવાનું રહેશે. ઉદાહરણ તરીકે તમે કીધું, બરાબર. આ બધું તમે શેમાંથી પૂછાશે? તો કે નાટ્ય વિભાગમાં. હવે વિદ્યાર્થી તો યાદ રાખો તરત હવે તૈયારી કરો જ્યારે તમે તો પેપર સ્ટાર્ટ તૈયારી કરો. દાખલા ગદ્ય વિભાગ લો તો ગદ્ય વિભાગના બધા ટાઈપ એટલે કે આખો પાઠ, બરાબર. પછી એની અંદર પ્રશ્ન આવતા હોય, સંસ્કૃત ગુજરાતીમાં પ્રશ્ન આવતા હોય, ટુકડો આવતી હોય, બરાબર. તો આ બધું તમારે સ્વાધ્યાય તૈયાર કરો. એ રીતે ગદ્ય વિભાગ પદ્ય વિભાગ તો પદ્ય વિભાગ એટલે શ્લોકનો વિભાગ. કાવ્ય આવતો હોય, એકમ શ્લોક આવતો હોય, તેમાં તમારે અનુવાદ, શ્લોક પૂર્તિ ને સંસ્કૃત તેમાં જવાબ આ બધું કરવાનું. હવે તમારી પાસે અભ્યાસ પેપર તૈયાર છે, તમારી નોટ પણ જોઈ હશે આખી બુક, બરોબર છે. આજે શીખવાય નાટ્ય વિભાગ વિભાગ સી. તો વિભાગ સી ની અંદર પણ તમારે જેટલા નાટક છે એ બધા નાટકો તમને ખબર છે 3 કે 4 નાટકો હોય તો 3 ને 4 નાટકોમાંથી તમારે પૂછે. બહારનો પણ નાટક અંદર આવવાનું નથી. પાઠમાં જેટલા નાટકો છે એ બધા નાટકો તમારે વ્યવસ્થિત તૈયાર કરીને અનુવાદ અને સંસ્કૃત ગુજરાતી પ્રશ્નો અને વાક્ય કોણ બોલે છે એટલે સંસ્કૃત પાઠ પણ વાંચવાનો હોય. કોને કયું વાક્ય બોલે છે, ધૃતરાષ્ટ્ર શું બોલે છે, શકોની શું બોલે છે, દુર્યોધન શું બોલે છે, આ બધું તમારે યાદ રાખવાનું. પછી તો કે ભાઈ ટૂંકમાં તો એમાં પણ ટૂંકમાં જે નાટકની અંદર ટૂંકમાં આવે છે. દાખલા તરીકે સાક્ષીભૂતના 3 કાર્યો શું કાર્ય કરે છે વ્યક્તિ, એ 3 કાર્ય તમને પૂછાય એ તમારે લખવાના છે, ટૂંકમાં લખવાની છે. અને છેલ્લે કૌંસનો ઉપયોગ કરીને વાક્ય ફરી બનાવો. તો ગુજરાતી વાક્ય આપેલું હોય, ગુજરાતી શબ્દ ઘટોત્કચ પ્રણામ કરે છે, બરાબર. આવું તમને આપેલું હોય શું કીધું તો કે ભાઈ ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પ્રવતા નમતિ નમો. તો આ શબ્દનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે. ઘટોત્કચ ધૃતરાષ્ટ્ર પ્રણમતિ આવું તમારે પાણી લખવાનું એ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે વિભાગ A, B અને C એ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે વિભાગ શીખવાશું એ વિભાગ નંબર D, બરાબર. વિભાગ D છે એ આવે છે વ્યાકરણ વિભાગ.
ચાલો તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી એ આપણે જોયો. હવે આપણે વિભાગ ડી એની વિશે આપણે સમજશું. એમાં જો વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ ડી વ્યાકરણ વિભાગ એટલે કે ગ્રામર, આમાં તમારે જે ધોરણ 9 ની અંદર મેં તમને શીખવાડ્યું વિભક્તિ, વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થ, વિધ્યર્થ, બરાબર. ધોરણ 9 માં જેટલું ગ્રામર શીખવાડ્યું છે અને ધોરણ 10 માં જેટલું ગ્રામર શીખવાડ્યું છે એ બધું તમારે આની અંદર છે એ આવશે. અત્યારે મિત્રો આપણે ફક્ત 39 પ્રશ્નો આમાં આપણે સમાવી શક્યા છીએ. બાકીના પ્રશ્નો છે હું બોર્ડ પર લખીશ અને તમને સમજાવીશ, બરાબર. તો એની અંદર સમાનાર્થી, વિરોધી, આવું બધું અલગ વ્યાકરણ પણ બીજો આવે છે. અને જે આપણે પાઠમાં જે આવે છે ગ્રામર, સમાન વિરોધાર્થી પ્લસ અભ્યાસમાં જે આવે છે એ આ બધું મિક્સ કરીને આપણને 16 માર્કના પ્રશ્નો એ આ રીતે આપણે દરેક વિભાગ 16 માર્કનો છે. 16 × 80 માર્કનું પેપર અને 20 માર્કમાં ઇન્ટરનલ જે આપવાના છે એ. તો આ 80 માર્કનું પેપર એમાં આપણે A, B અને C ગદ્ય, પદ્ય અને નાટ્ય વિભાગ જોયો. આજે આપણે જોવાનું છે અત્યારે નવો વિભાગ છે વિભાગ B વ્યાકરણ વિભાગ. માં સૂચના પછી લખવાનો છે જવાબ. સમાન શબ્દ લખો. હવે વિદ્યાર્થીઓ તો દરેકના માર્ક છે એક માર્ક છે. છેલ્લો સવાલ છે ને 2 માર્ક આવશે. દરેકના માર્ક નહીં બોલું, દરેક પ્રશ્ન એક માર્ક છે. તો પહેલો જે પ્રશ્ન છે એમાં સમાનાર્થી તમને કોઈ શબ્દ આપવામાં આવે, દાખલા વાડી, કી, તો વાડી એટલે જલ, તો તમારે વાડીનો જલ સમાનાર્થી શબ્દ લખવાનો છે. પછી એમાં 3 વિકલ્પો, દરેક ની 3 વિકલ્પો આવશે. જો આમાં સમાનાર્થીમાં 3 વિકલ્પો આવશે. એક પ્રશ્ન આવશે એ 3 વિકલ્પો. વાડી આવું હોય તો જલ, ગગન અને આકાશ. તો તમારા વાડી એટલે પાણી, જલ એ જવાબ આવશે. તો 3 વિકલ્પો આમાં આવશે. પછી વિરોધી શબ્દ, એમાં તમારે વિરોધી શબ્દ એમાં કોઈ એક શબ્દ આપવામાં આવે, એ નીચે 3 વિકલ્પો આપવામાં આવે, બરાબર છે. પછી આ બધું કરી ગયા પછી ધોરણ 9 માં તમને શીખવાડ્યું વર્તમાન કાળ એનો ક્રિયાપદ વર્તમાન કાળ રૂપ શોધી લખો. તમને એની અંદર 3 વિકલ્પો આપવામાં આવશે, બરાબર. વર્તમાન કાળ રૂપ શોધી લખવાનું છે. જ્યાં વર્તમાન કાળ આવતું હોય મી, વ, મ, સી, થ, ત, તિ, ત, અંતિ, ઈ, વ, મે, સે, તિ, દ્વિ આવું આવતું હોય, કોઈ પણ લિંગ, કોઈ પણ પુરુષ, કોઈ પણ વચન ઇત્યાદિ પૂછાય. ફક્ત વર્તમાન કાળ એ પ્રશ્નમાં આની અંદર ફક્ત તમને વર્તમાન કાળ પૂછાશે. માં કોઈ પણ ગણ હોય, કોઈ પણ પ્રત્યય હોય એ રીતે, બરાબર. તો તમારે આ 3 વિકલ્પો આની અંદર છે આવશે વર્તમાન કાળ. એ રીતે સામાન્ય ભવિષ્યકાળમાં પણ તમને સામાન્ય ભવિષ્યકાળમાં તમને વર્તમાન કાળની જેવા પૂછવામાં આવશે. માં સામાન્ય ભવિષ્યકાળ આજ્ઞાર્થને પરસ્પર આત્મને પદના કોઈ પણ પ્રશ્ન એ પૂછાય. એમાં 3 વિકલ્પો, બરાબર. એમાં કોઈ પણ પુરુષ ને વચ્ચેને ધ્યાનમાં રાખીએ. આમાં કોઈ પણ પુરુષ સામાન્ય ભવિષ્યમાં કોઈ પણ પુરુષ હોય તો કે પેલો બીજો પુરુષ અને એની સાથે તમને પૂછાય તો કે ભાઈ વચન, એક વચન, વચન ને બહુવચન, ગચ્છામિ, બરાબર. અને તમને કીધું હોય કે ત્રીજો પુરુષ પહેલો પુરુષ એક વચન ચિત્વા, વર્તમાન કાળ પહેલો પુરુષ એક વચન ચિત્વા, ગચ્છામિ, ગચ્છાવઃ, ગચ્છન્તિ. તો તમારે ગચ્છામિ એટલે કે મી, વહ, મ પહેલો પુરુષ એક વચન જે પ્રશ્ન આપેલો છે એ તમારે શોધીને ગચ્છામિ આનો જવાબ 3 વિકલ્પો આવશે, બરાબર. પછી આજ્ઞાર્થમાં 42મો પ્રશ્ન, ક્રિયાપદ આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન દ્વિવચન ને બહુવચન. અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ. આ આજ્ઞાર્થની અંદર ત્રીજો પુરુષ એમાં એક વચન હોય, દ્વિવચન હોય કે બહુવચન હોય, કોઈ પણ હોય આજ્ઞાર્થ ત્રીજો પુરુષ જ હોય. એક વચન પણ આવે, દ્વિવચન પણ આવે, બહુવચન પણ આવે. તો તમારે જે પણ આવતું હોય અન્ય પુરુષ એક વચન આપે તો એક વચન, દ્વિવચન આપે તો દ્વિવચન અને બહુવચન આપે તો બહુવચન. 3 ઓપ્શન આપેલા છે. સાચો ઓપ્શન જે છે ત્રીજો પુરુષ જે વચનમાં આવતો હોય, બરાબર, એ લખવાનો છે. આજ્ઞાર્થ એટલે કે અ આગળનો હોય એ.
માં તમારે અન્ય પુરુષના ક્રિયા પૂછવાનું, અન્ય પુરુષ ત્રીજો પુરુષ હોય એ પૂછવાનું, અન્ય બીજા કોઈ નહીં, પહેલો નહીં, બીજો નહીં, ત્રીજો પુરુષ જ પૂછવાનો. એમાં એકવચન અથવા દ્વિવચન અથવા બહુવચન. બરાબર. પછી સ્મનો પ્રયોગ શોધીનો, સ્મનો પ્રયોગ એમાં તમારે ત્રીજા પુરુષનું વાક્ય પૂછવાનું. તો કીધું છે બોલ અન્ય પુરુષનું ક્રિયા પૂછવું, જવાબ ત્રણ કરો. આની કરો સ્મની અંદર તમારે ફક્ત અન્ય પુરુષોનું વાક્ય પૂછવું, ત્રીજો પુરુષ આવતો એવું વાક્ય, જેમાં ત્રીજો પુરુષ આવતો હોય એ વાક્યમાં પૂછવાનું રહેશે. બરાબર. તો હું જે પેપર તમે લખીને પ્રશ્ન આપું તો ત્રીજા પુરુષના વાક્ય જે આવતા હોય એ તમને હું આપીશ. બરાબર. પછી વિભક્તિ વચન લખો, વિભક્તિ વચન લખો. આમાં તમને નામના રૂપો, બરાબર, નામના રૂપો તમને અકારણ પુલ્લિંગ, અકારણ નપુંસકલિંગ, પ્રથમા સાતમી વિભક્તિ સુધીના નામ તમને પૂછો. અકારણ પુલ્લિંગ હોય અને અકારણ નપુંસકલિંગ હોય. ને પ્રથમ થી સાતમી વિભક્તિ ના નામ તો પહેલી થી સાતમી વિભક્તિ, બરાબર. તેમાં એકવચન હોય, દ્વિવચન કે બહુવચન હોય. ફક્ત અકારણ અને અકારણ પુલ્લિંગ અને અકારણ નપુંસકલિંગ ના પૂછવાનું, બીજા નહીં. અકારણ પુલ્લિંગ પૂછાય એટલે નવમા ધોરણનું, અકારણ નપુંસકલિંગ પૂછાય એ પણ નવમા ધોરણનું. બરાબર. ઉદાહરણ 10મા ધોરણના આવશે કે એમાં સાતમી વિભક્તિ સુધીના 1 થી 7 વિભક્તિ સુધીના પ્રશ્નો એ બંનેમાં પૂછવાના રહેશે. બરાબર. પછી આની અંદર જે છે વિભક્તિ વચ્ચે લખો એની અંદર 36 પ્રશ્નો. આની અંદર તમને એમ પૂછાય આકારણ અથવા એકારણ સ્ત્રીલિંગ. જો બે પ્રશ્ન પૂછાશે. પહેલામાં આવશે આની અંદર આવશે 45 ની અંદર અકારણ પુલ્લિંગ અથવા અકારણ નપુંસકલિંગ. આમાં આવશે 46 ની અંદર આકારણ અથવા એકારણ સ્ત્રીલિંગ અને એમાં 1 થી 7 વિભક્તિ. આની અંદર બંને 1 થી 7 વિભક્તિ, પણ આમાં પુલ્લિંગ અને નપુંસકલિંગ આવશે. આમાં એકારણ સ્ત્રીલિંગ અને અકારણ સ્ત્રીલિંગ આવું પૂછે છે. અકારણ સ્ત્રીલિંગ આવું પૂછે છે. બરાબર. ચાલો 47 માંથી છેલ્લો ઉપપદ વિભક્તિનો પ્રયોગ. ઉપપદ વિભક્તિ તમને ખબર છે અભ્યાસ નંબર 4 ધોરણ 10 એમાં તમને મેં 4 નિયમો કરાવ્યા. આ 4 નિયમમાંથી કોઈ પણ ઉપપદ હોય એમાં વિભક્તિના અંતર પ્રશ્નો છે. બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને સાતમી. બરાબર. આ 7 વિભક્તિ સુધીના 2 થી શરૂ કરીને 6 કે 7 સુધીના તમને ઉપપદ વિભક્તિના મેં ઉદાહરણ તમને શીખવાડ્યું. બરાબર. એ ઉદાહરણ પ્રમાણે એ પ્રત્યય પ્રમાણે ઉપયોગ કરી વાક્યમાં ખાલી જગ્યા આવશે. કોઈ પણ ખાલી જગ્યા એ તમને પૂછાશે. ફરી આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને પછી આપણે 48 થી 51 ના પ્રશ્નો એ આપણે કરીશું. સમાનાર્થી 38 સવાલ છે. સમાનાર્થી 39 પ્રશ્નથી વિરોધાર્થી. આમાં તમે બંનેમાં ત્રણ ઓપ્શન આવશે. પ્રશ્ન અને ત્રણ ઓપ્શન, પ્રશ્ન અને ત્રણ ઓપ્શન. બરાબર. તો ક્રિયાપદમાં વર્તમાન કાળ, આમાં ફક્ત વર્તમાન કાળના રૂપો શોધી નાખવાના. વર્તમાન કાળ પૂછાશે. બરાબર. એના માં ત્રણ વિકલ્પો આવશે. પછી 41 પ્રશ્ન છે એમાં સામાન્ય ભવિષ્યકાળ. પણ સામાન્ય ભવિષ્યકાળની અંદર તમારે કોઈ પણ પુરુષ અથવા કોઈ પણ વચન એને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછાશે. એ રીતે આજ્ઞાત્રિય એમાં ફક્ત અન્ય પુરુષ એટલે ત્રીજો પુરુષ, એકવચન, દ્વિવચન અને બહુવચન. અન્ય પુરુષ, એક, દ્વિ અને બહુવચન. આ ત્રણમાંથી કોઈ પણ એક તમારે પૂછાશે. એમાં આજ્ઞા થશે. એની અંદર તમારો ઓપ્શન આવશે 3. બરાબર. પછી વિદ્યાર્થી અંદર એમાં પણ અન્ય પુરુષ આવશે. એમાં પણ એકવચન, દ્વિવચન, બહુવચન. બરાબર. વિદ્યાર્થી અંદર આમાં આજ્ઞા અને વિદ્યાર્થી આ બંને પ્રશ્નો સરખા છે. ફેરફાર ક્યાં છે? અહીંયા આજ્ઞા છે અને 43 માં વિદ્યાર્થી. સ્મનોપયોગ. તો સ્મનાપયોગની અંદર તમને અન્ય પુરુષ, ત્રીજો પુરુષ વાક્ય આવતું હોય એવું વાક્ય સુધારી લખવાનું રહેશે, જેમાં સ્મ લખવાનું. બરાબર. પછી વિભક્તિ વચન લખો. એની અંદર તમારે શું આવશે? તો અકારણ પુલ્લિંગ અને અકારણ નપુંસકલિંગ. આ બે પ્રશ્નોવાળા ગ્રામર આવશે. અકારણ સ્ત્રીલિંગ આવશે, અકારણ પુલ્લિંગ આવશે અથવા અકારણ નપુંસકલિંગ આવશે. આની 45 ના સવાલ. 46 ના સવાલમાં શું આવશે? પ્રશ્ન એની છે, પરંતુ એમાં આવશે આકારણ અને ઈકારણ સ્ત્રીલિંગ. આકારણ સ્ત્રીલિંગ આવશે અથવા ઈકારણ સ્ત્રીલિંગના કોઈ પણ પ્રશ્નો આમાં છે એ આવશે.
બરાબર. હવે આની અંદર 47 સવાલ અંદર છે એની અંદર આવશે તો કે ભાઈ ઉપપદ વિભક્તિ વાળી વાક્ય રચના ખાલી રીતે આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કુલ 1 2 3 4 5 6 7 8 9 10 પ્રશ્નોના જે ભાગવાળા છે એ આપણે જોયા. હવે બાકીના જે છે એ આપણે જોઈએ છીએ. આ પૂછી નાખીએ વિદ્યાર્થી મિત્રો, બરાબર, વ્યવસ્થિત પૂછી નાખીએ. આ જગ્યા ઓછી આપણે થોડુંક એને પડ્યા છે. આમાં જો તમને શું પૂછાશે તો કે ભાઈ 48 પ્રશ્ન એની અંદર આવશે સંખ્યા વિશેષણ યુક્ત પદના ઉપયોગ વાળી ખાલી જગ્યા, ઉપયોગ વાળી ખાલી જગ્યા. એમાં એક બરાબર. પછી 49 પ્રશ્ન એમાં ઉદાહરણ હેતુવાદ સંબંધ કર્મણી કર્તરી ભૂતકૃત હેતુવાદ સંબંધ કર્મણી કર્તરી ભૂતકૃત અથવા વિધ્ય એના એક માર્ક, બરાબર. 50મો સવાલ છે એમાં સંધિ છોડો અને 51મો પ્રશ્ન છે સંધિ છોડો. આ બંનેના છે એક માર્ક, 1 50 અને આનામાં 1 માર્ક. હવે જે આવશે એના 2 માર્ક એટલે કે સમાસ 52મો પ્રશ્ન 52મો પ્રશ્ન છે સોરી સમાસ ના પ્રકારો લખો એના 2 માર્ક, એના 2 માર્ક. તો આમાં તમારે 52 પ્રશ્ન ક્રમાંક 52 અને 53 બરાબર. જો હવે આપણે જોઈએ વિભાગની અંદર જે બાકીના પ્રશ્નો હતા 48 થી 52 53 પ્રશ્નો, બરાબર. તો એમાં 48માં સવાલ સંખ્યા વિશેષણ યુક્ત પદ ઉપયોગ વાળી ખાલી જગ્યા. હવે એની અંદર તમારે સંખ્યા આવશે. હવે આ પ્રશ્નો સરળ પડી જાય છે. શું કામ? તો કે જે પાઠ છે એના પાઠની અંદર અને એની અંદર જે વાક્ય આવે છે કે જ્યાં સંખ્યા આવતી હોય એ સંખ્યા વાળી વાક્ય યાદ રાખવાનું, એ અલગ કરવાનું તમારે. એમાંથી જે 5 હોય 4 હોય 3 હોય જેટલા વાક્ય હોય એટલા જેમાં સંખ્યા આવતી હોય એવા કે જેમાં સંખ્યાવાચક વિશેષણ આવતું દ્વિ ત્રિ ચતુર્થી પંચમી એ રીતે આવતું હોય, બરાબર. તો આ વાક્ય તમારે શોધીને લખવાના છે. તમારે એ વાક્ય તમારી પરીક્ષામાં પૂછાશે, બરાબર. પછી તો કે ભાઈ 49 ની અંદર
કુદરતમાં તમારે ધોરણ 9 ના હેત્વાર્થ અને સંબંધ, હેત્વાર્થ એટલે તું ઈતુમાં આવતું હોય, સંબંધ હોય તો ત્વા ઈત્વા આવતું હોય, ય આવતું હોય, ત્વા આવતું હોય, બરાબર. કર્મ અને કર્તરી, ભૂતગુદન ને વિધેય, તવ્ય અને અનિયમ, આ આટલા કુદરતો જેમ આવતા હોય 9મા ધોરણના 2 હેત્વાર્થ અને સંબંધ, 10મા ધોરણના 2 ભૂતગુદન એટલે કર્મ અને કર્તરી 1 ને વિધેયમાં તવ્ય અને અનિયમ, એમ 2 પેટા અને 4 જે છે એ અન્ય કુદરતો એ તે તમને કુદરત પૂછે છે એ પૂછવામાં આવશે. એમાં 3 વિકલ્પો છે, દરેકમાં 3 વિકલ્પો, આમાં પણ 3 વિકલ્પો હશે, આમાં પણ વિકલ્પો હશે, બરાબર. પછી સંધિ છોડો અને જોડો, સંધિ છોડો અને સંધિ જોડો, એમાં દરેકમાં 3 વિકલ્પો આવશે. એક પ્રશ્ન આવશે, 3 વિકલ્પો, છોડો અને જોડો એ બધાના એકમાં, બરાબર. પછી 52 ને 53 નો પ્રશ્ન, સમાસના પ્રકાર લખો. તો સમાસના પ્રકારની અંદર ધોરણ 9 માં તત્વ, બરાબર, તત્પુરુષ, કર્મધારય આવું શીખવાયું. 10મા ધોરણમાં તમને બહુવ્રીહી અને અવ્યયીભાવ સમાસ શીખવાયું. તો આ 5 કે 6 જેટલા સમાસ શીખવાડ્યા છે એ દરેક સમાસ, બરાબર, આમાં જ મારી પાસે 52 ને 53 માં. પરંતુ યાદ રાખવાનું છે કે આ બંને પ્રશ્નોમાં સામાસિક પદ પૂછવાનું, પદો મુખ્ય, બરાબર. ત્યાં પ્રકાર ઓળખવાના છે. પ્રકાર દાખલા તરીકે આમાં તમને કીધું હોય કે રામ લક્ષ્મણો, બરાબર, દ્વંદ્વ સમાસ ઈ થાય. દ્વંદ્વ સમાસ પેટા પેટા કીધું હોય તો એ રીતે દ્વંદ્વ સમાસ થાય. તો તમારે આ ફક્ત પ્રકાર લખવાના છે. શેમાં? આની અંદર, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને વિભાગ નંબર બી, બરાબર, એમાં આપણે કુલ આટલા પ્રશ્નો 53 સુધી, એટલે કે 16 માર્કના પ્રશ્નો એ આપણે જોયા. વિદ્યાર્થી મિત્રો, ફરી તમને કહી દઉં છું કે 48 સવાલમાં સંખ્યા, કોઈ પણ પાઠની સંખ્યા કયો એના માટે પૂછાશે. કુદરતની અંદર હેત્વાર્થ, સંબંધ, કર્મની કર્તરી, ભૂતગુદન, વિધેય, તત્વ અને અનિયમ એ પૂછાશે. સંધિ છોડો અને જોડો અંદર તમને સંધિના 3 વિકલ્પો પૂછાશે. સમાસના પ્રકારો, એમાં તમારે 52 ને 53 નો પ્રશ્ન જે છે એમાં કોઈ પણ તમે પાઠમાંથી, હું તો તમને એમ કહું કે જેટલા વિભાગ તમને કરાવ્યા, તમારા સમય છે તો તમે પાકું કરતા જાઓ, લખતા પણ જાઓ. દાખલા કે પહેલો પાઠ લેતા હો તો પહેલા પાઠમાં ગદ્ય છે, બરાબર, તો ગદ્યના જેટલા પ્રકારના પ્રશ્નો પૂછવાના છે, અનુવાદ, સવાલ જવાબ, સંસ્કૃતિ, બધા તમે એક અલગ નોટ તૈયાર કરો અને એ પ્રમાણે તમે આ તૈયારી કરો. એ રીતે ગ્રામરમાં પણ તમે કરો, નાટકમાં પણ રીતે કરો, પદ્યમાં પણ રીતે કરો, તો તમારા માર્ક છે તમને સારી રીતે મળે છે. તમે છતાં ખબર ન પડે તો તમારે આ પેપર તમે ડાઉનલોડ કરી અને તમે એના પ્રશ્નો કેમ પૂછાવાના છે, ધોરણના પ્રશ્નપત્ર પણ આમાં આપેલું છે, બરાબર. તમે જોતું હોય, જોવું હોય તો તમને આની વેબસાઇટ ખોલજો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ ખોલશો, તમને આ પ્રશ્નપત્ર જેનો તમને જે સમજાવ્યું છે મેં કર્યું એ અને સાથે નમૂનાનું પ્રશ્નપત્ર એ પણ તમને એ મળશે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ પેપર એની પાસે કલેક્ટ કરી લીધા છે, સારું કહેવાય. તમે તૈયારી કરવા મળ્યા છો, ઘણા વિદ્યાર્થી મિત્રો મને મળે છે તો કીધું સાહેબ પેપર છે એ ડાઉનલોડ કર્યો છે અને એ પ્રમાણે તૈયારી કરીએ છીએ, તો તમે નથી જે કરતા એ પણ તૈયારી શરૂ કરી દેજો. તો અહીંયા આપણે વિભાગ ઈ જે છે એ પૂર્ણ કર્યો, બરાબર. હવે આપણે જે જોવાના છે વિભાગ ઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિભાગ બી જે છે એ પૂર્ણ કર્યો. હવે આપણે વિભાગ ઈ, સંયુક્ત વિભાગ. આની અંદર સંયુક્ત વિભાગ એટલે શું કે જેમાં ગદ્ય, પદ્ય, નાટ્ય આ બધા વિભાગમાંથી પૂછાશે. પાઠ, શ્લોક અને નાટકો અને સાથે વ્યાકરણ જે વિભાગ થોડોક હોય, અર્થ વિસ્તાર જેવું છે એ આવું પૂછાય. તો એની અંદર આપણે પહેલો પ્રશ્ન નંબર 54, બરાબર, એ આપણે જોઈએ છીએ. નીચેના વાક્યો ક્રમમાં ગોઠવો. તો તમને કોઈ પણ પાઠ હોય, આ પ્રશ્ન જે પાઠમાં પૂછાય છે એટલે ગદ્ય વિભાગમાં, નહીં પદ્ય નહીં નાટ્ય, ગદ્ય અને પદ્ય એટલે પાઠમાં જ તમને આ પૂછાશે. ગદ્યમાં જેટલા શ્લોક પૂર્તિ હોય એટલે તમારી તમને ન પૂછાય, બરાબર. વિભાગ ઈ જે છે એમાં નમૂના પ્રશ્ન તમે જોઈએ આપણે તો આમાં
ઉચ્ચ ધનિક વાળો જે પાઠ છે વિદ્યાદાસ વાળો એમાંથી પૂછેલો છે ભાઈ આ પાઠ પ્રશ્નપત્રમાં નમૂનો જે પ્રશ્નપત્ર આપેલું છે એમાં કુલ 4 વાક્ય આપેલા હોય બરોબર A B C અને D તો ગદ્ય પાઠમાં જે પહેલું વાક્ય આવતું હોય એ બીજું વાક્ય આવતું હોય B ત્રીજું વાક્ય આવતું હોય C અને ચોથું વાક્ય આવતું હોય D તો આમાં આપણે ક્રમમાં ગોઠવવાના છે અને એના માર્ક છે 4 બરાબર છે પછી 55 પ્રશ્ન એમાં નીચે આપેલા ગદ્યકાર વાંચીને જવાબ લખવાના છે આ યાદ રાખજો તેથી આ સમજવા જેવું છે નીચેનો ગદ્યકાર વાંચવાનો છે તમને અગાઉ છે કીધો પ્રશ્ન એ આખો અલગ હતો બરાબર તમે કહે સાહેબ આ બે વાર પ્રશ્ન આવ્યા છે અને બે વખત પ્રશ્ન નથી આપેલો બરાબર એની અંદર તમને અલગ પ્રકારનું બીજું દર્શાવેલું છે આ જે છે પ્રશ્ન 55 એ આખો પ્રશ્ન 12 થી પૂછાશે 10મા ધોરણના કોઈ પણ પાઠમાંથી આ પ્રશ્ન પૂછાવાનો નથી 9 8 એમાં ભાગે તમને 9મા ધોરણના પાઠમાંથી એ પૂછાય છે તો એની અંદર તમને એવું કીધું હોય કે બરોબર કે આ 12નો કે આ 9મા ધોરણ ચોપડી હોય અથવા 12માંથી કોઈ પેરેગ્રાફ લીધો હોય વિષય નો તો એની અંદર તમને એવું કીધું છે અંદર કે વિદ્યાર્થીઓને વયલક્ષણને ધ્યાનમાં રાખીને ધોરણ 10ના પાઠ્યપુસ્તક સિવાયના સંસ્કૃત ગદ્ય પૂછો તો આપણે જે પણ સંસ્કૃત સાહિત્ય હોય જેમાં સંસ્કૃત પાઠ આવતા હોય એ ગદ્ય ખંડમાંથી તમને પૂછાશે 9મા ધોરણનો હોય અથવા 12મા કોઈ બીજો સાહિત્ય 8મા ધોરણ તમને એમાંથી પૂછાય અથવા બીજા કોઈ પણ સાહિત્યમાંથી તમને આ પ્રશ્ન જે છે 55નો પ્રશ્ન છે એ પૂછાય છે એના માર્ક છે 4 એમાં 4 સવાલ આપેલા હોય એટલે ગદ્ય 10મા ધોરણના પાઠ સિવાયના 10મા ધોરણના જે પાઠ છે એની સિવાયના અલગ પાઠ અથવા આ ગદ્યમાંથી તમને એ પૂછાય પછી તો કે કર્તા સાથે કૃતિ છોડો કોઈ પણ બે આમાં તમે કોઈ પણ બે કૃતિ વિભાગ A અને વિભાગ B અવિભાગ અને પવિભાગ એવું આપેલું છે એમાં શું કીધું તમને તો કે ભાઈ એમાં 3 સવાલ આપેલા હોય 56 57 અને 58 આ બેમાંથી કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ બે લખવાના એ રહેશે એની અંદર તમને કીધું છે કે ગદ્ય પદ્ય નાટ્ય આ ત્રણ વિભાગમાંથી કર્તા અને કૃતિ દાખલા તરીકે ઉત્તરામ ચરિત્ર એવું કીધું હોય ઉત્તરામ ચરિત્ર લેખક છે જે પણ હોય તે કલદાસ હોય બરાબર ભાસ નાટ્ય ચક્ર કીધું હોય તો ભાસ નાટ્ય ચક્રમાંથી શું તેની કર્તા ભાસ નાટ્ય ચક્ર એટલે કે એની કૃતિ એ કૃતિમાંથી કયો પાઠ છે એ પણ તમને પૂછાય તો કૃતિ યોગ્ય રીતે જોડવા પ્રશ્ન પૂછવા માટે અવિભાગ અને પવિભાગ અવિભાગમાં કરતા હોય અને પવિભાગમાં કોઈ પણ મૂળ કૃતિ કે પાઠનું નામ હોય જો આ વસ્તુ યાદ રાખવા જોઈએ કરતા પૂછાય એ કૃતિ પણ પૂછાય અવિભાગમાં કરતા અને પવિભાગ કૃતિ પરંતુ આ કૃતિ છે એ ઘણીવાર તમને મૂળ પાઠ પૂછે ઉત્તરામ ચરિત્ર ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ જોઈએ આપણે આમાંથી નવના પ્રશ્ન તમે જોઈએ આપણે ઉદાહરણ દાખલા તરીકે તમને એમ કે વિષ્ણુ શર્મા તમારી માથે જે પેપર છે નવનાનું બોર્ડનું પેપર વિષ્ણુ શર્મા સામે આપેલું છે મહાભારત પંચરત્ન રામાયણ કાવ્યનું શાસ્ત્ર તો વિષ્ણુ શર્મા છે કરતા છે વેદવ્યાસ કરતા છે ને હેમચંદ્ર જે કરતા છે આ કરતા સામે કૃતિ તો મહાભારત પંચરાત્ર રામાયણ અને કાવ્યનું શાસ્ત્ર તો વિષ્ણુ શર્મા હોય પેલો સાચો જવાબ છે પંચરાત્ર વેદવ્યાસ હોય તો સાચો જવાબ છે મહાભારત હેમચંદ્રાચાર્ય હોય તો સાચો જવાબ છે કાવ્યનું શાસન બરાબર તો આ રીતે મિત્રો તમે કરતા અને કૃતિ એટલે કે ઘણીવાર તમને મૂળ પુસ્તક પૂછાય ને ઘણીવાર તમને આપણી ચોપડીમાં જે પાઠ જે છે એ પાઠ પર તમને પૂછાય એટલે આમાં તમે બે વસ્તુ છે કરતા અને કૃતિ જોડેલી હોય તો કૃતિની અંદર જે છે માં મૂળ પાઠ મૂળ વિષય પુસ્તક હોય અથવા તમારી ચોપડીમાં જે પાઠ આવે છે એ પાઠ કે કૃતિ એ તમને એમાં પૂછાય છે અને એમાં બે પૂછાય છે કોઈ પણ બે લખવાની ત્રણ આપેલી હોય તો બે લખવાની એના 2 માર્ક પહેલાના 4 માર્ક બીજા 4 માર્ક ત્રીજા પ્રશ્નના 2 માર્ક એટલે કે 54 55
અને 56 ને 58 આ બરાબર. હવે આવશે રેખાંકિત પદોને શુદ્ધ કરી ખરેખર ફરીથી લખો. હવે આઈને તમારે છે એ 10મા ધોરણના કોઈ પણ પાઠ કર્યું છે, કોઈ પેરેગ્રાફ પેલો હોય એમાં તમને અનુસ્વાર, અનુનાસિક, લેખનને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર. અનુસ્વાર આપેલો હોય પાઠમાં પણ પ્રશ્નમાં અનુસ્વાર ન આપેલો હોય. અનુનાસિક શબ્દ ચોપડીમાં આપેલો હોય પણ તમારે જે પ્રશ્ન પૂછેલો છે એમાં અનુનાસિક શબ્દ ન આપેલો હોય. તો જે નથી આપેલા એવા 3 પ્રશ્નો એટલે કે પ્રશ્ન ક્રમાંક 59 ની અંદર 1, 2 અને 3 એ નીચે અંડરલાઈન કરી દો. કોઈ વાક્ય આપેલું હોય એ વાક્યમાં 1, 2 અને 3 લાઈન કરેલી હોય. ઘણી વખત લાઈન નથી કરેલી વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ યાદ રાખજો. ઘણી વાર બોર્ડવાળા લાઈન ભૂલી જાય છે, તો તમારે તમારી વેળે વિચારીને કે કયા શબ્દમાં લાઈન આવશે ને કયા શબ્દમાં ભૂલ છે એ સુધારી લખવાનું. ઘણી વાર રેખાંકિત શબ્દ નથી પૂછતા એટલે પૂછાય છે તો લાઈન ભૂલી જાય છે બોર્ડમાં. તો એ તમારી બેન તમારી વિવેકનો ઉપયોગ કરીને તમારે જે પણ શબ્દમાં ભૂલ છે એ ભૂલ તમારે સુધારવાની. ઘણી વખત એવું પણ બને કે ભૂલ હોય જ નહીં, તે આખું વાક્ય ફરી એની લખી નાખવાનું. પ્રશ્ન શું કીધો છે કે રેખાંકિત પદો સુધારી લખો, પણ રેખાંકિત પદો સાચા હોય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એમાં 3 સવાલ તમને આમાં એ પૂછાય છે. 3 સવાલ રેખાંકિત પદના 3 સવાલ 59 ની અંદર તમને 3 પ્રશ્નો 3 માર્ક, એકના 1 માર્ક 3 પ્રશ્ન એક જ હશે. 59 વાક્યની અંદર તમારે 3 પ્રશ્નો આવશે ને 3 માર્ક. બરાબર. પછી નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરી અર્થ લખો. આ સમજવા જેવું. એમાં તમને કુલ 4 પાઠ આપેલા છે અર્થ વિસ્તારના. તમારે અભ્યાસક્રમ બહાર પડ્યો કે આટલા પાઠ પૂછાવાના છે, આટલા પાઠ નથી પૂછાવાના અને આટલા પાઠની અંદર આટલા અર્થ વિસ્તારવાળા શ્લોકો છે. તો આ શ્લોકો જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું કે એની અંદર તમારે પદ્ય પાઠના સ્વાધ્યાયમાં આપેલા શ્લોક પૂછવાના છે, અન્ય નહીં. યાદ રાખવા જોઈએ. તો તમને આઈએમપી મળી ગયું મારી દ્રષ્ટિએ. આ બધું લખ્યું જ છે કે જેટલા એકમો છે પદ્યના, એ પદ્યના એકમોમાંથી જે અર્થ વિસ્તાર લગતા પૂછવાના છે એ બધા અર્થ વિસ્તારો સ્વાધ્યાયના પૂછાશે. સ્વાધ્યાયની બહારના કોઈ પણ પૂછાશે નહીં. તો અહીંયા મિત્રો ફરીથી આપણે આ ઈ વિભાગ જોઈ લઈએ છીએ. નીચે આપેલ વાક્યને ક્રમમાં ગોઠવો કે 4 વાર તમારે 4 વાક્ય પૂછે છે A, B, C અને D. નીચે આપેલા પ્રશ્ન વાંચીને જવાબ લખો. એ તમારે ઇતર વાંચન એટલે ઇતર પેરેગ્રાફ પૂછાશે. એમાં 4 પ્રશ્નો હશે. બરાબર. 4 પ્રશ્નો હશે A, B, C, D. પછી જોડતા ગોઠવો. કર્તા અને કૃતિ. કર્તા આપેલા હોય અ વિભાગમાં, B વિભાગમાં કૃતિ આપેલી હોય. આ કૃતિમાં મૂળ કૃતિ એટલે કે કોઈ મૂળ પાઠ, મૂળ જે ગ્રંથ છે તે અને એની સાથે તમને પાઠના જે છે એ પણ પૂછાય ખરા. તો એના માર્ક છે 2, કોઈ પણ 2 લખવાના, 2 માર્ક. એમાં પ્રશ્ન 58 પ્રશ્ન આવશે. રેખાંકિત પ્રશ્ન કઈ લખો. 59 નો પ્રશ્ન એક જ આવશે. માં તમારે 3 પ્રશ્નો આવશે એ 3 લખવાના છે. 3 માર્ક. રેખાંકિત રેખા કરેલી હોય, લાઈન કરેલી હોય, અંડરલાઈન કરેલી હોય એ તમારે લખવાની એ રહેશે. અને પછી આવશે અર્થ વિસ્તાર, અનુવાદ કરીને અર્થ વિસ્તાર લખો. આ ખાસ યાદ રાખજો. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે અર્થ વિસ્તાર લખે તો પાણાના પાણા ભરી મૂકે છે. જો પેલા લખતા હોત તો પહેલા પ્રશ્ન આ ઈ વિભાગમાં પહેલો પ્રશ્ન આ લખતા હોય તમે તો તમારે કેટલા માર્કનો પ્રશ્ન છે? 3 માર્કનો. તો 3 માર્કમાં 1 માર્ક અનુવાદનો અને 2 માર્ક અર્થ વિસ્તાર. બહુથી પણ આવી ગયું. તો અનુવાદ લખો પહેલા, શાબ્દિક અર્થ એટલે અનુવાદ, અને પછી તમારે જે પણ તમારે એ શ્લોક છે એની વિશે એના કર્તા કોણ છે, એ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યો છે, આ શ્લોકમાં શું સમજાવાય છે એ અર્થ લખવાનો અને પછી એ અર્થની સમજૂતી બીજા પેરેગ્રાફમાં લખવાની રહેશે. અને આ બધું તમારે 9-10 પેજમાં લખવાનું છે.
કારણ કે માર્ક તમે કેટલા માર્કના છે? 2 3 માર્ક. 1 માર્ક અનુવાદના અને 2 માર્ક તમારા અર્થ વિસ્તાર. હું તમને અર્થ વિસ્તારમાં એ પાછો શીખવાડીશ. 4 અર્થ વિસ્તાર આપણે શીખવાડશું. બરાબર. હવેના પીરિયડની અંદર આપણે અર્થ વિસ્તાર કેમ કરાય એના આપણે છે પ્રશ્ન અહીં જોશું. રેખાંકિત પદ કેમ એના શબ્દો સુધારી લખાય એ પણ આપણે જોશું. જે નમૂનાના પ્રશ્નપત્રમાં આપેલું છે એ નમૂનાના પ્રશ્નપત્રનો ઉપયોગ કરીને તો આપણે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે 10મા ધોરણનું વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર પરિરૂપ એ પૂછાણ એ અનુસંધાને આપણે આજે બધા વિભાગ પૂર્ણ કર્યા છે. તમને કદાચ ન સમજતું હોય તો તમારે ડાઉનલોડ કરીને આ પેપરની પરિરૂપ એ લઈ લેવાનો. કદાચ તમને ન સમજાય તો પછી તમારે મને જણાવવાનું રહેશે. તો હું જ્યારે જરૂર નથી પણ છતાંય પણ તમને કદાચ ન સમજાય તો તમે ગમે ત્યારે મારી પાસે અથવા તમે ઓનલાઈન જ્યારે સમજાવો ત્યારે મને ફોન કરીને તમે સમજાવી કહી શકો છો આ પ્રશ્ન મને સમજાતો નથી. બરાબર છે? કારણ કે પ્રશ્નપત્રનો પરિરૂપ એ પહેલું સમજવું જોઈએ. છતાં પણ આપણે બીજી વખત આને જ્યારે પ્રશ્નપત્ર પણ જે છે પ્રશ્નો કેવા પ્રશ્ન છે એ પણ તમે લખીને મોકલશું. અસ્તુ.